હેલો, ઉઠી ગયા તમે? મેં તો લાઈ ફોન કરીને ઉઠાડું. મેં તો હવે તો ઉઠવાનો ટાઈમ થઈ ગયો, ફેક્ટરીએ જવું હોય. પછી મેં કીધું ખોટા મમ્મી રાડો નાખશે. એ જ ને, હવે તો અત્યારે ફોનથી જગાડીશ. પછી મેરેજ પછી તો હું ત્યાં આવી જ જઈશ ને જગાડવા માટે. ત્યારે નહીં ઉઠો એમ કે? લે શું કામ પણ? તો પ્રેમથી જ જગાડીશ. ના અત્યારે નહીં કહું. હા હા, મામાનો ફોન આવ્યો તો કાલે રાત્રે. તો કહેતા હતા કે મેનુ તો કે બહુ કે આજકાલ કે રૂપાળી થતી જાય છે કે. મેં કીધું થાય જ ને. મમ્મી સામે કઈ બોલી નહીં. પછી હું રૂમમાં વહી આવી. તો શરમ તો આવે ને, કેવી વાત કરો લે. તો અને હું શું કહું, આપણે જે ગરબાની ચોલી ને બધું ભાડે લખાયું છે ને, તો એને ફાઇનલ જવાબ આપવાનો છે કે શું કરવાનું. તો તમે ખાલી એકવાર એની હારે વાત કરી લેજો ને. હા, કાલ આવ્યો તો મમ્મીનો ફોન કે બટા શું કરે છે. મેં કીધું કઈ નહીં, બેઠી. તો કે હવે જલ્દી આવી કે અહીંયા તારા વગર હોરવતું નથી એમ. મેં કીધું મમ્મી હજી વાર હે. મેં કીધું 1 મહિનાની. તો કે મારાથી તો મને તો અત્યારે કે નથી હોરવતું, કે એકલું એકલું લાગે, કે કોઈ હોય નહીં, કે તું આય તો પછી હથવારો થઈ જાય ને એમ. તો મેં એ જ કીધું. નહોતું રહેવાતું મારે, કેવું હતું પણ બધા બહાર બેઠા હતા ને. પછી મેં કીધું હવે રાતે ફોન કરીને તો કહી તમને. હા, એમાં કેવું થયું કે છે ને, મારી બેનપણી છે ને પેલી મીનાક્ષી, એનો ફોન આવ્યો હે કે શું કર્યું, કે હનીમૂનમાં ક્યારે જવું હે એમ. મેં કીધું હજી તો નક્કી નથી કર્યું અમે લોકોએ કે ક્યાં જઈશું, પણ જોઈએ. મેં કીધું હજુ કઈ પ્લાન નથી કર્યો એમ. તો કે તો મેં કે મારા હસબન્ડ હારે વાત કરીએ કે આપણે લોકો ચારેય કપલ હારે ફરવા જઈશું કે. તો મેં કીધું મારે તો એને પૂછવું પડે. મેં કીધું એને શું ઈચ્છા હોય મને થોડી ખબર હોય એમ. એટલું માનવાનું એટલે શું? તો માનવું તો પડે ને. ના ના, લગ્ન પછી પણ માનીશ. હા સારું. શું બનાવ્યું તું મમ્મી આજે ટિફિનમાં? શું મોકલ્યું? અચ્છા, ભીંડાનું શાક. કેમ ન ભાવે? કઈ નહીં, હું મારા હાથે બનાવીને મોકલીશ ને પછી તમને ભાવશે. હા પાક્કું. મસ્ત બનાવું છું લે. પૂછજો મમ્મીને ફોન કરીને. હા તો એવું જ હોય ને. સારું, કોઈ હેરાન ના કરો યાર. સારું હાલો.